સાનિધ્ય નામનો એક નાનો છોકરો હતો. તેને ભણવાનો અને રમવાનો ખૂબ શોખ હતો. તે હંમેશા ખુશ રહેતો. એક દિવસ શાળામાં શિક્ષકે કહ્યું, બાળકો, ટૂંક સમયમાં પરીક્ષા આવશે. બધાએ તૈયારી કરવી પડશે. બધા બાળકો રમતા રમતા થોડી તૈયારી કરતા હતા, પણ સાનિધ્ય દરરોજ સમયસર અભ્યાસ કરતો. તે ધ્યાનથી પુસ્તકો વાંચતો. તેના કેટલાક મિત્રો તેને કહેતા, સાનિધ્ય, તું હંમેશા ભણે છે, ક્યારેય મજા નથી કરતો. સાનિધ્ય હસીને બોલ્યો, હવે મહેનત કરું, પછી મજા આપોઆપ થશે. તે જાણતો હતો કે મહેનત કરવી જરૂરી છે. પરીક્ષાનો દિવસ આવી ગયો. બધા વિદ્યાર્થીઓ પેપર આપવા બેઠા. સાનિધ્યને બધું જ યાદ હતું, કારણ કે તેણે ખૂબ મહેનત કરી હતી. કેટલાક દિવસ પછી પરિણામ આવ્યું. શિક્ષકે ખુશ થઈને કહ્યું, આ વર્ષે શ્રેષ્ઠ પરિણામ સાનિધ્ય લાવ્યો છે. બધા મિત્રો ચકિત થઈ ગયા. તેમણે કહ્યું, વાહ સાનિધ્ય, સાચે જ તારી મહેનતનું ફળ મળ્યું છે. મમ્મી કિંજલ અને પપ્પા શૈલેષે સાનિધ્યને ખૂબ પ્રેમથી શાબાશી આપી. ધીરુ દાદા ખુશ થઈને બોલ્યા, બેટા, મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. સાનિધ્યને સમજાયું કે મહેનતનું ફળ હંમેશા મીઠું અને સુખદાયી હોય છે. સાચી મહેનત જ સફળતાની ચાવી છે.